બધો ઝઘડો જ સપનાઓનો છે। ન તો કિસી કો ગમ ચાહીએ ન તો કિસી કો કમ ચાહીએ। એ ઊંચાઈ શું કામની? માણસ માણસાઈ નીચે ઉતરી જાય। વખાણ કરવા વાળા નક્કી તમને ઓળખતા હશે, પરંતુ ચિંતા કરવા વાળાને તમારે જ ઓળખવા પડશે। જો કોઈ પરિસ્થિતિ માટે તમારી પાસે સાચો શબ્દ નથી, ફક્ત હસી લેવું। શબ્દ મૂંઝવણમાં નાખી શકે છે, હાસ્ય હંમેશા કામ કરી જાય છે। કર્ણએ મહાભારતમાં કહ્યું હતું કે દોસ્ત દુર્યોધન અને મૃત્યુની બીક નથી લાગતી, પણ ભગવાન શ્રી કૃષ્ણનું કપટ વિનાનું હાસ્ય મારા સંપૂર્ણ અસ્તિત્વને અંદરથી ડગમગાવી દે છે। સંબંધનું ક્ષેત્રફળ પણ કેટલું અજીબ છે। લોકો ઊંચાઈ અને પહોળાઈ તો માપે છે, પણ ઊંડાઈ તો કોઈ જોતું જ નથી। વિખૂટા પડવાના બહાના ઘણા જ મળી જશે। આવો આપણે જોડાવાનો મોકો શોધીએ। ત્યારે આપણે સંબંધ માટે સમય નથી કાઢતા, સમય આપણી વચ્ચેથી સંબંધને જ કાઢી નાખે છે। ત્યારે આ ધરતી ઉપરનું છેલ્લું વૃક્ષ કાપી નાખવામાં આવશે અને આ સંસારની છેલ્લી નદી ઝેરીલી બની જશે। ત્યારે જ લગભગ આપણે સમજી શકશું આપણે પૈસાને ખાઈ શકશું નહીં। બસ દિલને જીતવાનો સંકલ્પ કરો। દુનિયા જીતીને તો સિકંદર પણ ખાલી હાથે ગયો। ભૂખ સંબંધને પણ લાગે છે, પ્રેમ પીરસીને તો જુઓ। એક વ્યક્તિએ એક ફકીરને પૂછ્યું, ઉત્સવ બનાવવાનો ઉત્તમ દિવસ કયો છે? ફકીરે પ્રેમથી કહ્યું કે મોતના એક દિવસ પહેલા। પણ મોતનો તો કોઈ સમય જ નથી હોતો। વ્યક્તિએ ફરીથી પૂછ્યું। ફકીરે હસતા હસતા કહ્યું કે તો જીવનનો દરેક દિવસ છેલ્લો સમજો। હું માણસાઈમાં રહું છું, લોકો મને મંદિરોમાં શોધે છે। મંદિરોમાં શા માટે શોધો છો? હું ત્યાં વસું છું જ્યાં તમે ગુનાઓ કરો છો। અંધારામાં જ્યારે આપણે દીવો હાથમાં લઈને ચાલીએ છીએ, તો આપણને એ ભ્રમ થાય છે કે આપણે દીવાને લઈને ચાલીએ છીએ। સત્ય તેનાથી ઉલટું છે। દીવો આપણને લઈને ચાલે છે। ભગવાનની બનાવેલી આ સૃષ્ટિ ખૂબ જ કિંમતી ખજાનાથી ભરેલી છે, પણ ચોકીદાર એક પણ નહીં। વ્યવસ્થા એટલી વ્યવસ્થિત છે કે દુનિયામાં અરબો લોકોનું આવવા જવાનું થાય છે, પરંતુ અહીંથી કોઈ એક ખીલી પણ લઈ જઈ શકતા નથી। બે વસ્તુની ગણતરી કરવાનું છોડી દો, દુઃખ અને બીજાનું સુખ। જિંદગી સરળ બની જશે। બાળપણમાં સૌથી વધારે પૂછવામાં આવેલો પ્રશ્ન, મોટા થઈને શું થવું છે? જવાબ હવે મળ્યો, ફરીથી બાળક બનવું છે। આપણા જીભથી કોઈની ખરાબ વાતો ન કરો, કારણ કે ખરાબ વાતો તમારામાં પણ છે અને જીભ બીજા પાસે પણ છે। લોકો બીજા માટે સારું સાંભળવા ઉપર શંકા કરે છે અને ખરાબ સાંભળવા ઉપર તરત વિશ્વાસ કરી લે છે। હસવું અને આંસુ બંનેનું સાથે મળવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ જ્યારે તે મળે છે તે ક્ષણ ખૂબ જ સરસ હોય છે। ये किसकी दुआओं ने सर पर हाथ रखा है, हजारों मुश्किलें फिर भी थाम रखा है। ये जिंदगी तू लाख नखरे दिखा, तुझसे इश्क है तो है। ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં। ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો।